લઈ લો। હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારિકાધીશ। તો કેમ છો બધાય મજામાં? તો આજે આપણા ઘરે ગેસ્ટ આવવાના છે જમવા માટે, તો મેં વહેલું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે અને થોડી ઘણી હેલ્પ તો એ પણ કરાવવાના જ છે, કારણ કે એકલું તો બધું પોસિબલ નથી। તો બસ મેં જો કુકર ચડાવી દીધું છે અને હવે શાક શું બનાવું એ જ વિચાર કરતી હતી। તો ભાઈ ફરમાઈશ આવી છે કે આપણે ગ્રીન રાઈસ ખાવા છે, તો બસ એ જ તૈયારીમાં અમે લાગી ગયા છીએ। તો ભાઈ હાલો, ગ્રીન રાઈસ માટે મેં મસાલો બસ કરી લીધો છે અને આ બાજુ મેં સંભારો પણ બનાવી લીધો છે અને બટેટાનું શાક અને પૂરી અને રસ તો કોઈ જ અત્યારે। તો બસ બધું જ રેડી થઈ ગયું છે જમવાનું। બધાય ફટોફટથી અમે જમવા બેસી જાશું અને પછી છોકરાઓને આપણે લઈને જવાના છીએ ચોપાટી પર। તો બધાએ બહુ ધમાલ કરી, ખોખો રમ્યા, પકડમ પટ્ટી રમ્યા અને બધા દિવસો યાદ આવી ગયા। તો મેં શોર્ટ્સ પણ મૂકેલો છે, તમે લોકો જરૂરથી જોજો। તો બધાએ બહુ મસ્તી કરી અને હવે થાકી ગયા હતા, તો હવે બધાને ટાઈમ છે ઠંડુ પીવાનું અને રિલેક્સ થવાનું। તો ત્યારબાદ પછી આપણે ટ્રેનનું ટાઈમ થઈ જશે, તો આપણે બધાને મૂકવા પણ જવાના છીએ ટ્રેનમાં। તો ભાઈ છોકરાઓને પોતાની માસી સાથે બહુ લગાવ હોય છે, તો થોડાક દિવસ માટે આવે છે પણ આમ રોનક આવી જાય છે ઘરમાં, અને જ્યારે જાય છે ત્યારે ગમતું પણ નથી। તો છોકરાઓને જરાય નહીં ગમતું હોય। જો તમને કોણ જાય તો ન ગમે કોમેન્ટ કરજો।